વાહ સરસ પાડી અને પછી સાહેબ ફોટો લટકી રહ્યો હોય પેલો ને 15-20 વર્ષ હોય ને એટલે પછી એ પ્રેમ માટે જાય લ્યો. હા પણ આજે મારા ઘેર બાપુ એક સંત આયા બાપ મજા આવશે તમારી મિનિટ નહીં બગાડું સાહેબ મારું કોઈ મોબાઈલમાં ટાઈમ જ છે. એક બાપા આયા એક સંત આયા પોતાનો બાન ચલાતું નતું બાન લઈને આવેલા સાહેબ. મેં કીધું વાહ રે વાહ વાહ ભજનમાં જો તો બે હાથી આવજો બાપા ભજનમાં આવો તો હાથી આવવાનું હાથી જવાનું કે પણ સોરો પેની જો હોય તો કોકદન આપણે મારા આશ્રમે ફરવા આવજો બાપુ હું શારદન રાખી સાહેબ. હા અને ઓમાંથી કોઈને એમ લાગે કે બાપજીની આખી જિંદગી લઉં છે તો સાહેબ બેઠો છું આખી જિંદગી ધોન પૂરે સાહેબ. હા મારું તો ઘર મારા શોમરિયાનું સાહેબ. તમારા માતા પિતા મારા માતા પિતા છે સાહેબ. પેલા એમ હતું કે અમરદેવીદાસ બાપુ રક્તપિત્તની સેવા કરે છે. પછી મન એમ થયું કે રક્તપિત્તની હું સેવા કર એટલે મન આવું હાથમાં આવે તો અંદર વાળો આમ સેવા કરે. પણ સાહેબ હવે સતીશભાઈ નક્કી કર્યું છે કદાચ કોઈ દુખ્યું હોય ને સાહેબ હું બધું કરવા તૈયાર છું સાહેબ. સમજી જોજો મારા હું પાછું એવું નહીં કહું જુદું રાખવું એ બધું નહીં સાહેબ. બસ સાહેબ સેવા કરી લો બાપા બસ સેવા કરી લો. માતા પિતાના ફોટા ઓમ લટકી આને પછી એમ નહીં જીવતા સેવા કરી લો. પછી હું મને એક જન્મ ને બુન પૂછ કર બાપજી મારા હારો ટાઈટ રોશે થોડું આગળ આવતા જતા બોલ કરું છું તે હું કરું ઈયોની સેવા કરું કે ના કરવી જ પડે. કારણ કે તમને કોણ ગમે કે ઈયોન સોરો તો ઈયોન પેની સુની એ તો મને બહુ ગમે તારી એ ઈયોને તો મોકલ્યો. અમારા પાંડુરંગ દાદા કહેતા આ યુવાન માટે તારી પાડો સાહેબ પાડો તારી યાર. ભારત નો યુવાન બે સાહેબ વીર યુવાનો. હા જે કોમાં વડીલો ના બેહ એનું સોરા બેહ નહીં અને સોરા ના બેહ એનો સોરો બેહ નહીં. જે કોમના વડીલો સત્સંગમાં બેહ ઈના કોમના યુવાનિયા બેહ પછી પેની એટલે એનો સોરો બેહ. પણ અમુક ગમો તો અમુક તો કોરો કટશે તમને લાગે. અમુક વડીલો બેહું તો સોરા બેહું એનો તાબડિયો બેહું પણ વડીલો જ સત્સંગમાં ના બેસે પછી સોરા અલ્યા સત્સંગ ભજનમાં જા પાર ઉપર ભજન સે પ્રકાશ માં આવજે બાપા તમે કોઈ દન જા સોરું તરત જવાબ આપે. પણ જો બાપો ભજનમાં જાહી તો દીકરા ભજો સાહેબ આ તમારા માતા પિતાનું બાવું વંદન કરે છે સાહેબ વંદન કરે છે બાપ. હાલો પાછી રોટલી બરી ના જાય હું તો બરવા નથી દેતો. હા હું તો આમ સોરો પૂછું આમ સોરી હોય 7 માં 8 માં બેટા તને રોટલી કરતા આવડે કે હવ મેં તો ફૂલ રોટલી કે હવ કનનો રોટલીઓ ફૂલ આ મારી બા રોટલો બનાવતી સાહેબ બાજરીનો અને મકાઈનો સાહેબ એવો આટલો મોટો રોટલો ઓમ કરીને મોટો બનાવે. હા પેલા વડીલો રોટલા બનાવે તે મજા આવે ખાવાની. અને ઘણો તો લોટ બહુ આપણે તો ઘર જેવા ભય જ છું. હા ચિંતા ના કરતા તો મજા આવી ગઈ એટલું. હા અને પછી પ્રકાશભાઈ પાસે કહે કે બાપજી આ તો વિડિયા ઉતર હું પાછું જેટલા વિડિયા ઉતરી એ બધા હું સાંભળી લઈશ પછી YouTube ઉપર જશે. કારણ રિસર્ચ કરું છું જે બોલું છું રાઈટ છે અને ઉપરથી આ બધું રાઈટ છે. ગમે તેમ તો ના બોલાય ને. હા ગમે તેમ બોલ્યા અમારે એક વખત એક સંત ગમે તેમ બોલ્યા ને આખું ગામ પાછળ પડ્યું. આટલા આવતા તો સાહેબ 49 થઈ ગયો લાગત મને. પણ મારે યુવાનિયાનો દાદા પાંડુરંગ કીસી યુવાન કોને કહેવાય? યુવાનો અમે ચાલતો હોય ને ગમો તો સાહેબ દીકરી નિર્ભય થાય મારો ભય હેડ. યુવાન ચાલતું હોય તો યુવાની કોને કહેવાય? યુવાની દેશ માટે વપરાય, આપણી બુદ્ધ માટે વપરાય, મા બાપ માટે વપરાય, આપણા સાધુ સંતો માટે વપરાય. આ
આવી જગ્યાઓ માટે વપરાય. એ જોજે જોજે યુવાન તારી લાજ જાય ના.